જો અત્યારે આપણે આવી ગયા છીએ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લુણીવાવ ગામે, કારણ કે અહીંયા આપણે ડુંગળીનો પ્લોટ કરેલો છે. તો હવે આપણે ખેડૂતને મેન પ્રશ્ન હોય તો કે ખેતરને પાણી સમૃદ્ધિ લાવે તાણી, એટલે આપણે કહેવત છે એ સાચી છે, પણ એમાં આપણે હજી કંઈક ઘટે છે. તો કે શું ઘટે? તો કે બીજ. પહેલાં આપણે કોઈ પણ વસ્તુનું વાવેતર કરી તો એમાં મેન પ્રશ્ન હોય તો બીજનો હોય, કારણ કે સારું મળ્યું આપણે બીજ ગોતી તો આપણે ઉત્પાદન સારું મળે. એટલે આમ તો ખેડૂત આપણે બધાએ સારું જ ગોતતા હોય, પણ તેમ છતાંય આપણે ખેડૂત ઘણી ફરે બીજાનું જોઈને વાવી લેતા હોય, પણ હકીકતમાં એવું નથી કે આપણું જોયેલું હોય અને જો આપણે વાવી તો 50% ઉત્પાદનમાં આપણે ફાયદો મળી જતો હોય છે. તો અત્યારે આપણે આવી ગયા લુણીવાવ ગામે અશોકભાઈ પટેલની વાડીએ, કારણ કે એને ડુંગળીનો પ્લોટ કરેલો છે. તો હવે એમાં કેટલું ઉત્પાદન મળે એમ છે, બિયારણ સારું છે કે નથી, એ આપણે અશોકભાઈને પૂછી અને અશોકભાઈની મોઢે કહે ને એ સાચું, બાકી બધું ખોટું. એટલે આપણે કોઈ કંપનીનું લઈ તો આપણે જોઈ અને જાણીને લઈ. એટલે આપણે આવ્યા, પ્લોટની વિઝિટ કરી, ડુંગળીનો કલર બધું આપણે યોગ્ય લાગ્યું, અને હવે અશોકભાઈ આપણે વધુ માહિતી આપશે. અશોકભાઈ, તમે ડુંગળીનું વાવેતર કરો કેટલા સમયથી કરો છો? હું છેલ્લા 20 વર્ષથી 20 વર્ષથી ડુંગળીનું વાવેતર કરો છો. એટલે જાજી જ વાવેતર કરતા કે થોડી કરતા? નહીં, મોટા ફલક ઉપર હોય, 20 વીઘા હોય, પછી 50 વીઘા, પછી 80, 100, 125, 150. આ સાઈલ કેવું વાવેતર છે? 110 વીઘાનું. 110 વીઘાનું. એમાં 110 વીઘાનું વાવેતર છે, એમાં તમે બીની છાટણી કરી કે પછી રોપ કરીને વાવ્યું? નહીં, ટ્રેક્ટરથી સીધું. ટ્રેક્ટરથી ડાયરેક્ટ વવરાયું? ડાયરેક્ટ વાવેલું. અને તમે આપણે લઈણી પછી યાર્ડમાં લઈ ગયા તો એમાં તમને કઈ ભાવ ડિફરન્સ દેખાણો? બહુ સરસ આવ્યો ભાવ. કેટલો ભાવમાં ફેર? 461 સુધી વેચાણી હતી. કેટલામાં? 461 રૂપિયા. 461 રૂપિયામાં વેચાણી. તમે બીજી કંપનીનું બિયારણ આજ લગીમાં વાવેતર કર્યું છે, અને બધી કંપની બિયારણ સારું જ બનાવતી હોય, કોઈ કંપની ખરાબ બિયારણ બનાવતી જ ન હોય, પણ કદાચ ને ક્યાંક એવી ભૂલ રહી જતી હોય, કોઈ વાતાવરણ અનુકૂળ ન આવતું હોય, એની હિસાબે કોઈ પ્રશ્ન ઉદ્ભવતા હોય. પણ તમને આ બિયારણ કેવું લાગ્યું? બહુ સરસ, કલરમાં બેસ્ટ, અમે સાઈઝમાં સરસ અને ભાવમાં ઊંચું. અને તમે આ બિયારણની ખરીદી ક્યાંથી કરી હતી? કૃષિ કલ્યાણ કૃષિ કેન્દ્ર ગોંડલ અને એક રૈયાણી ટ્રેડિંગ કંપની. એ રૈયાણી ટ્રેડિંગ કંપની એ ક્યાં આવેલું? માર્કેટ યાર્ડની બાજુમાં. એટલે આપણે જે પ્લોટમાંથી ઉભા છીએ એ બિયારણ છે ગોપીનાથ સીડ્સનું. અને મેઇન પ્રશ્ન, જો આપણે ખેડૂત કોઈને દોડતા હોય ને તો ભાવને દોડી છે. હકીકતમાં ભાવ છે એ આપણા હાથની વસ્તુ નથી. ભાવ તો કેટલો મળે કેટલો ન મળે કોઈને ખબર ન પડે, કારણ કે મરણ ને મોંઘાઈ એ કોઈ જાણી શક્યું નથી. એટલે હવે આપણે ઉત્પાદન માથે નજર રાખવાની કે વધારેમાં વધારે ઉત્પાદન આપણે ક્યાં મળે. એટલે એવું બિયારણ આપણે પસંદ કરી કે જેનાથી આપણે ઉત્પાદન વધારે મળે, તો આપણે ખેતીમાં કંઈક ફાયદો રહીએ. એટલે અશોકભાઈ, તમે આ બીજનું વાવેતર ક્યારે કર્યું? 9/8/2024. આ ડુંગળી આપણે નાસિક કહેવાય કે પીરીપતિ? નાસિક જ કહેવાય. એટલે આ કેટલા મહિને પાકતી જાય છે? આમ તો 4 મહિના લઈએ. તમારે 4 મહિને પાકી ગઈ ને? અને આનું ઉત્પાદન કેવું મળશે તમને? ઉત્પાદન મારા અંદાજિત 300-350 મણની આસપાસ આવશે. વીઘે 300 થી 350 મણ ઉત્પાદન મળે. એટલે આ વર્ષનું જો 300-350 મણ ઉત્પાદન મળે એટલે બહુ સારું કહેવાય, કારણ કે આપણે બધા ખેડૂતને ખબર છે કે અતિવૃષ્ટિ વરસાદ બહુ થયો, તેમ છતાંય જો 300-350 મણનું ઉત્પાદન આ બિયારણમાં આવતું હોય તો ખરેખર આ બિયારણ આપણે વાવ્યા જેવું ખરું. આપણે અશોકભાઈ એક ખેડૂત જ છે, અને ખેડૂતના મોઢે જે સાંભળેલું હોય ને એ વાત જ સાચી, બાકી બધી વાત ખોટી. એટલે આપણે ક્વોલિટી તો નજર હમી જ જોઈ છે. એ કાંઈ આપણે અશોકભાઈને નથી પૂછવું કે અશોકભાઈ કહે ને આપણે ક્વોલિટી કઈ કાંઈ સારી છે. ક્વોલિટીમાં કાંઈ ન ઘટે. જો કલર અશોકભાઈ તમને બીજા બિયારણ કરતા સારો લાગે કે આવો જ હોય? નહીં, એકદમ સરસ કલર, કઈ ઘટે નહીં એવો છે, કારણ કે યાર્ડમાં સારી ક્વોલિટી સારો કલર હોય ને તો 50-100 રૂપિયા આપણે ભાવ પ્લસ મળે, બજાર ઊંચી મળે. હું છેલ્લા 20 વર્ષથી ડુંગળીનું વાવેતર કરું છું. એમાં અત્યાર સુધીમાં આવી વેરાયટી મારા હાથમાં ક્યારેય આવેલ નથી. એટલે ગોપીનાથ સીડ્સનું બિયારણ ખેડૂતને વાવ્યા જેવું ખરું
કારણ કે ખેડૂતોને વાવવા જેવું ખબર. અશોકભાઈ આપને કીધું એટલે આપણે માન્ય રાખીએ. અને અશોકભાઈ જરીક ખેડૂતને તમારા મોબાઈલ નંબર દઈ દો, એટલે કોઈ ખેડૂતભાઈને ફોન કરીને અશોકભાઈની વાડીએ મુલાકાત લેવી હોય તો રૂબરૂ મુલાકાત લઈ શકે. મારા કોન્ટેક્ટ નંબર છે 95 109 28 7 19. એટલે આપણે અશોકભાઈની વાડીએ આવીને રૂબરૂ મુલાકાત કરીને બિયારણની તપાસ કરવી હોય કે ભાઈ લેવા યોગ્ય છે કે નહીં. અને અશોકભાઈ આપણે ખેડૂત છે અને ખેડૂને કોઈ દી છેતરે નહીં. એટલે રૂબરૂ આવો, જાણો, ફોન કરીને પૂછી જુઓ, પછી જ આપણે બિયારણની ખરીદી કરવી. કારણ કે આપણે જોઈ જાણીને પછી જ આપણે વિડીયામાં મૂકતા હોય છે. કોઈ દી અંધરું ક્યાં કે ભાઈ તમે આ બિયારણ કે આ બિયારણ લઈ લ્યો તો એમ આપણે કહી નહીં. આપણે ખુદને અનુભવ હોય એની જ આપણે માહિતી દેતા હોય.